ઉપલેટા તાલુકાના પંચાયતના ટીડીઓ સાહેબ વારંવાર ટાર્ગેટમાં ઉપલેટા તાલુકાના ગામ ઢાકની અંદર નબળી કામગીરીને લઈને રહેવાસીઓમાં નારાજગી। હાલ ઉપલેટાના ઘણા બધા ગામડાના પ્રજાના પ્રશ્નલ ન થતા રોષ ગામના લોકો દ્વારા ટીડીઓ સાહેબને કરી રજૂઆત, પણ આનો નિકાલ ન આવતા લોકોમાં ગુસ્સો। જરૂરિયાત રોડ રસ્તાની સ્ટ્રીટ લાઇટ, પાણીનો પંપ ને ગટર જેવી સમસ્યાનો ઉકેલ લાવવા રહેવાસીઓની માંગ। ઉપલેટા તાલુકાના 52 ગામમાં ઘણા બધા કામો પેન્ડિંગ છે, તે વહેલી તકે નિકાલ કરવા પ્રજાની માંગ। જો વહેલી તકે કામ નહીં થાય તો આગળ જરૂર પડશે તો ઉપર રજૂઆત કરવામાં આવશે। રિપોર્ટર આસિફ ખોખર, રાજકોટ। મારું નામ ભરતભાઈ લુણસિયા, ઉપલેટા તાલુકાનું ઢાક ગામનો રહીશ છું અને જાગૃત નાગરિક છું। તમારે શું પ્રશ્ન છે? મારે જેમના કામ અમારા પંચાયતના સરપંચ હોય તો સરપંચને પાવર હોય અને એ કામની પરવાનગી આપણે તાલુકા વિકાસ અધિકારી દઈ અંગે છેલ્લા 8 મહિના થયા અમારા ગામની અંદર સરપંચ ન હોવાના કારણેથી તાલુકા વિકાસ અધિકારી જેઠવા સાહેબ શ્રી કોઈ પણ આજ દિવસ સુધીના પગલાં લીધેલ નથી। અને તમને રજૂઆત કરી છે ઢાકવાળાઓએ? વારંવાર રજૂઆત કરેલી છે અને 8-9 હજારની વસ્તી છે અમારા ગામની, ઢાક ગામની। પાણીનો પ્રશ્ન વારંવાર હોય, જેમની ખરીદી છે અમારી મોટરની, અને પંચાયત નવું બિલ્ડિંગ બનેલ છે એનું ફર્નિચરનું જેમની અંદર ખરીદીમાં મેલેલ છે। તો તમારે શું આશા છે? મારી આશા એવી છે કે વહેલી તકે ઢાક ગામની પણ ઉપલેટા તાલુકાના 51 ગામની અંદર વહેલી તકે અધિકારીશ્રી કામની જોગવાઈ ચાલુ કરે અને કામ વહેલી તકે વેગ આપે કામને, એવી અમારી આશા છે।